શરીરમાં નાના ફેરફારો સ્વાસ્થ્યને મોટા ફાયદા આપશે. મોટા ભાગના રોગો એવા હોય છે કે જેના વિશે થોડી જાગૃતિ લોકોનો જીવ બચાવી શકે છે. ખાસ કરીને જો જીવનશૈલી અને ખાવાની ટેવમાં સુધારો કરવામાં આવે તો મોટા ભાગના રોગોનું જોખમ ટાળી શકાય છે. જીવનમાં ખુશ રહેવું હોય તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 1. હાથ ધોવાની આદત પાડો. જમતા પહેલા હંમેશા હાથ ધોઈ લો. તેનાથી બેક્ટેરિયા અને વાયરસથી બચી શકાય છે. 2. તાજો અને સ્વચ્છ ખોરાક ખાવો. સ્વચ્છ ન હોય તેવો અને વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. તેથી ખાતરી કરો કે ખોરાક તાજો છે. 3. ફિલ્ટર કરેલું કે ઉકાળેલું પાણી પીવો. ઘરે તો ફિલ્ટર કરેલું કે ઉકાળેલું પાણી પીવું જ જોઈએ. સાથે બહાર હોઈએ ત્યારે વધુ ધ્યાન આપવું જોઈએ. 4. શરદી-ફ્લૂથી બચો. જો તમારી આસપાસના લોકોને શરદી હોય તો માસ્ક પહેરો અને કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવો. 5. સ્વચ્છતાનું ધ્યાન રાખો. કોઈપણ પ્રકારના ચેપથી બચવા માટે નિયમિતપણે સ્નાન કરો અને સાફ કપડાં પહેરો. 6. ખોરાકને યોગ્ય રીતે રાંધીને ખાઓ. ખાસ કરીને માંસને યોગ્ય રીતે રાંધ્યા પછી ખાઓ જેથી બેક્ટેરિયાના ચેપનું જોખમ ન રહે. 7. જંક ફૂડ ટાળો. બહારના તળેલા, પ્રોસેસ્ડ ફૂડ જેવા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ખાવાનું ટાળો. તેનાથી જીવનશૈલી સંબંધિત બીમારી થઈ શકે છે. 8. ધૂમ્રપાન અને દારૂનું સેવન ન કરો. ધૂમ્રપાન અને દારૂ પીવાની ટેવથી લીવર, કિડની અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. તેનાથી ચેપ અને બીમારીઓનું જોખમ વધે છે. 9. કસરત કરો અને શરીરને સક્રિય રાખો. કસરત રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરમાં વધારાની ચરબી એકઠી થવા દેતું નથી. 10. રસીકરણ કરાવો. ગંભીર ચેપથી બચવા અને સ્વસ્થ રહેવા માટે નિયમિતપણે જરૂરી રસીકરણ કરાવો. ઊંઘ દરમિયાન મગજ રીસેટ થાય છે. 1. નિશ્ચિત સમયે સૂઈ જાઓ. સારી ઊંઘ માટે દરરોજ નિશ્ચિત સમયે સૂવાની ટેવ પાડો. 2. સ્લીપ હાઇજીન. સૂતા પહેલા કોઈ પુસ્તક વાંચો. મોબાઈલથી દૂર રહો. 3. આરામદાયક વાતાવરણ. બેડરૂમમાં શાંતિ જરૂરી છે. તેમાં વધારે પ્રકાશ ન હોવો જોઈએ અને જો તે થોડું ઠંડુ હોય તો વધુ સારું રહેશે. 4. ચા કોફી પીવાનું ટાળો. સાંજે 4 વાગ્યા પછી કેફીન એટલે કે ચા, કોફીનું સેવન કરવાનું ટાળો. 5. સંગીત. સૂતા પહેલા હળવું સંગીત સાંભળવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. 6. દરરોજ સવારે કસરત કરો. કસરત કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે, પરંતુ સૂવાના સમય પહેલા કસરત કરવાથી ઊંઘ આવવામાં મુશ્કેલી પડી શકે છે. 7. સૂર્યપ્રકાશમાં બેસો. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ લેવાથી સર્કેડિયન રિધમ એ શરીરની આંતરિક ઘડિયાળ છે, જે 24 કલાકના સમયગાળા દરમિયાન ઊંઘ જાગવાની સાયકલ અને અન્ય શારીરિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે, યોગ્ય રહે છે અને રાત્રે સરળતાથી ઊંઘ આવી જાય છે. 8. ધ્યાન કરો. જો સૂતા પહેલા થોડો સમય ધ્યાન કરવામાં આવે તો દિવસભરનો તણાવ ઓછો થાય છે અને સૂતા પહેલા મન વારંવાર ભટકતું નથી. 9. સ્ક્રીન ટાઈમ ઘટાડો. રાત્રે સૂતા પહેલા મોબાઈલ કે લેપટોપ જોવાનું ટાળો. તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. 10. દિવસ દરમિયાન પાવર નેપ લો. દિવસ દરમિયાન 20 થી 30 મિનિટની ટૂંકી ઊંઘ લેવાથી તાજગી અનુભવાય છે, પરંતુ હંમેશા બપોરે 3 વાગ્યા પહેલાં જ નેપ લો. સારો આહાર એ સારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. 1. સંતુલિત આહાર. આહારમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીનું યોગ્ય સંતુલન જાળવો. 2. ફળ અને શાકભાજી. તમારા આહારમાં દરરોજ તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. 3. વજન નિયંત્રણ. આહારમાં ઓછી કેલરીવાળા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. 4. લિક્વિડ ડાયટ. પૂરતું પાણી અને જ્યુસ પીવો, પરંતુ ખાંડવાળી વસ્તુઓ ટાળો.
5. ફાસ્ટ ફૂડ ટાળો, વધુ પડતું તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ. નૂડલ્સ અને ચાઇનીઝ ફૂડ ટાળો. 6. સવારે નાસ્તો ચોક્કસ કરો, દિવસની સ્વસ્થ શરૂઆત માટે નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે. તેને સ્કીપ ન કરો. 7. લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ, ડેરી ઉત્પાદનો જરૂરી છે, પરંતુ ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો ખાવાનો પ્રયાસ કરો. 8. થોડું થોડું જમો, એક સમયે બધું જ ભોજન ખાવાને બદલે નાના નાના ભાગમાં ભોજન લો. 9. ધૂમ્રપાન અને દારૂ ટાળો, તમે ગમે તેટલો સ્વસ્થ અને સંતુલિત આહાર કેમ ન લેતા હોવ, પરંતુ જો તમે દારૂ પીતા હોવ કે ધૂમ્રપાન કરતા હોવ તો બધું જ નકામું છે. 10. નિયમિત કસરત, સંતુલિત આહારની સાથે શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જ જરૂરી છે. વજન નિયંત્રિત કરવાની સાથે તે પાચનતંત્રને પણ મજબૂત બનાવશે. જીવનમાં દરેક વસ્તુ સંતુલિત રાખવી જરૂરી. 1. હોર્મોનલ બેલેન્સ, 40 વર્ષની ઉંમર પછી સમયાંતરે તમારા હોર્મોન્સની તપાસ કરાવો. 2. સંતુલિત આહાર, ઓમેગા 3, વિટામિન ડી અને આયોડિનથી ભરપૂર ખોરાક લો. 3. વજન નિયંત્રણ, તમારા વજનને નિયંત્રણમાં રાખો, વધારે વજન હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે. 4. તણાવથી બચો, વધુ પડતો તણાવ હોર્મોનલ અસંતુલન વધારી શકે છે. 5. પૂરતી ઊંઘ, હોર્મોનલ સિસ્ટમને સંતુલિત રાખવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે. 6. હોર્મોનલ ફેરફારો પર નજર રાખો, સ્ત્રીઓએ પીરિયડ્સ અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારો પર નજર રાખવી જોઈએ. 7. કુદરતી હોર્મોન્સ ધરાવતા ખોરાક, સોયા, અળસી અને અખરોટ જેવા ખોરાક ખાઓ, જે કુદરતી હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. 8. શારીરિક પ્રવૃત્તિ, હોર્મોન્સ સંતુલિત રાખવા માટે દરરોજ નિયમિત કસરત કરો. 9. સમયસર ચેકઅપ, ડાયાબિટીસ, થાઇરોઇડ અને અન્ય હોર્મોનલ સમસ્યાઓની સમયસર તપાસ કરાવો. 10. દારૂ અને સિગારેટ ટાળો, દારૂ અને તમાકુ હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે. હૃદય આપણા શરીરનું એન્જિન છે. 1. દરરોજ કસરત કરો, સ્વસ્થ હૃદય માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. 2. મીઠું અને પ્રોસેસ્ડ ફૂડ ઓછા ખાઓ, વધુ પડતું મીઠું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. 3. ઓછી ચરબીવાળો ખોરાક લો, ઓછામાં ઓછી ચરબીવાળા ખોરાક ખાઓ, કારણ કે તેનાથી હૃદય રોગનું જોખમ વધે છે. 4. બ્લડ પ્રેશરની તપાસ કરાવો, દર મહિને એકવાર બ્લડ પ્રેશરની તપાસ કરાવો, તે હૃદય રોગનું મુખ્ય કારણ છે. 5. સ્ટ્રેસ મેનેજ કરો, તણાવ હૃદય માટે ખતરનાક બની શકે છે. તેને નિયંત્રિત કરો. 6. દારૂ ન પીવો, દારૂ હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. 7. પુષ્કળ પાણી પીવો, હૃદયની યોગ્ય કામગીરી માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. 8. ધૂમ્રપાન ન કરો, તે રક્ત ધમનીઓને નુકસાન પહોંચાડે છે. તેને છોડી દો. 9. નિયમિત તપાસ કરાવો, કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેકથી બચવા માટે નિયમિત તપાસ જરૂરી છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.